પીછા વગર રૂડો ન લાગે ને, એમાં સ્ટેજ સાજિંદા વગર રૂડું ન લાગે. બાપા બધા સાજિંદાઓને પણ એક વખત તાલીઓથી વધાવો. આમ તો સોનલ બીજ એટલે ચારણોનું નવું વર્ષ. કવિ સાવરા નરેશદાસ રત્નુનો એક દોહો મને ગમે છે. સુખ સદા સો ગણું કરે અને દુઃખને કરજે દૂર, આ નવા વર્ષના નૂર તું તો સફર ભરી દે સાવરા. કાર્યક્રમની શરૂઆત મારા કાકા દાદુભાઈ લાંગા કવિ નિર્લેપના શબ્દથી કરું કે એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે. એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે. અને આ અજવાળું તો આપ સૌના મિલનનું છે, બાકી આમ બહાર જુઓ તો અંધારું ઘનઘોર છે. અને કેળ જાણીને રખે બાદ ભરશો તો બધે કાટાળા થોર છે. કેળ જાણીને બાદ ભરશો તો બધે કાટાળા થોર છે. રામ જોવા મળી જશે ક્યાંક ખૂણે ને કાંક ખાતરે, બાકી રાવણ તો ચારેય કોર છે સાહેબ. આવું વાતાવરણ છે અત્યારે. એક બે વાતો અને થોડુંક હાસ્ય લઈને આપણે ગોવિંદભાઈને સાંભળવા છે. એક વાત મેં સાંભળી, જામનગરના રાજકવિ માવદાનજી બાપુ રત્નુ અને એમના પરિવારના નરેશદાન રત્નુ બરોડાની અંદર એક સાહિત્યની શિબિરમાં ગયા ને એક 60-70 વર્ષના સંસ્કૃતના વિદ્વાને નરેશદાનને પ્રશ્ન કર્યો કે ચારણી સાહિત્ય એટલે શું? ચારણી સાહિત્ય કોને કહેવાય? ચારણી સાહિત્ય કેવું હોય? એટલે નરેશદાને એમને જવાબ આપ્યો કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, થાન મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. એ વિદ્વાન કે આ તો દુહો છે. ચારણી સાહિત્ય એટલે શું? કવિરાજે આગળ કીધું કે જો તે પ્રણંબા જોગદંબા આદ અંબા, એ કે આ તો છંદ છે. ચારણી સાહિત્ય કોને કહેવાય? કવિરાજે આગળ કીધું કે દેવા દાતારા જુજારા ચારા વેદા યવ તારા દશા હરા ઘરા 11 રવિ 12 ચારા દામા સતિયા જતિયા સારા સુરા પુર રિસે સારા પીરા પેંગબર સિદ્ધ સાધક પ્રણામા. એ સંસ્કૃતના વિદ્વાને કીધું આ તો સભા કરવું છે. ચારણી સાહિત્ય કેવું હોય? પછી તો કવિરાજી થોડાક વિચારમાં પડી ગયા, પણ માતાજીએ એ કવિરાજની કલમે એક રચના રચાવી. એ આજે મારે તમને કહેવી છે કે ચારણી સાહિત્ય કેવું હોય કે તુરંગી વેગના જેવું, અષાઢી મેઘના જેવું, વિરહની વેદના વાળું આ તો કસુંબલ કેફ જેવું છે. સમરસમ શીરના જેવું, છૂટેલા તીરના જેવું કે 52 વીરના જેવું આ તો તોફાની તત્વ છે. કવિ નરહર નિહાળી જો આય ચારણી સાહિત્ય છે. હડાહડની અસર જેવું, નવોઠાની નજર જેવું, ગહેકતા મોરલા જેવે ગળે કોઈ સામવેદી સૂર જેવું છે. અલૌકિક જાણવા જેવું, દરદ ઉપર દવા જેવું, અરે હિમાલયની હવા જેવું આ તો મન મોજીલું ને મસ્ત છે. નવું કલેવર છે પણ નિહાળી જો આય ચારણી સાહિત્ય છે. ફકીરીતા શીરના જેવું, પયંગબરી પીરના જેવું, અરે ગંગાના નીરના જેવું આ તો નુરાની ને નિત્ય છે. આ તો સનાતન ને સત્ય છે સાહેબ. આય ચારણી સાહિત્ય છે સાહેબ. આવું ચારણી સાહિત્ય. અને આપણો ભાઈ ભારત દેશ, એ ભારત દેશ કે જ્યાં તુલસીના છોડને સામાન્ય છોડ કહેવામાં નથી આવતો, મંગળસૂત્રના ઘરેણાને સામાન્ય ઘરેણું કહેવામાં નથી આવતું, શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર કહેવામાં નથી આવતો, ગાયને સામાન્ય પશુ કહેવામાં નથી આવતી, ગંગા નદીને સામાન્ય નદી કહેવામાં નથી આવતી સાહેબ. આપણી સંસ્કૃતિમાં તો નદીને માં કહેવામાં આવે છે. જામનગરના કવિ પિંગળસિંહ બાપુ સૌરાષ્ટ્ર સત્યમ શિવમ સુંદરમ પુસ્તકની અંદર લખે છે કે જેમ ભાઈકસાડી માણાના હાથમાંથી રેખાઓ નીકળે ને, આપણા સૌરાષ્ટ્રમાંથી ખાલી 250 નદીઓ નીકળી છે કે જેમાં મચ્છુ વાજી ન્યારી મીઠાર માલણ શેત્રુજી ઝોલા ગોંડલી હિરણ દાણો ધાતર વડીને ગેલ અને વર્તુળ ભોગાવો મોજને ઓજનને ઉંબેને ભાદરને બ્રાહ્મણી રાડીન સાબરીન સાટલીન બિલગંગાન ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુમતી ઊંડને મતવારને ઉતાવળીન ઢાંડવડી રાફળને રંગોડીન વેણુકપિલા રેણુકા સાકરોડીન કાળુભાર સાપેણને રૂપેણને ગોમાનને ફૂલઝરને આસુદરીન સરસ્વતી નાવલીન ફેબી ગોમતીન સાંગાવાડી મેમતીન કોતલી સાનીને જાંબુને કિલોરીન જાંબવાણી ત્રિવેણી નોડીન ગુડાજડીને ગોડી સિગોડીન કાલીસર રાંબાજડ સરનાર સેલને ઝેરકોટલી મેંગન લીલુડી સુખભાદે ને મચુંદરી રીબડીન ઘોડાવડી બોબડીન બગડ વસઈ ખારી ચંદ્રભાગા નીલકા ઘી ને તેલી મેથાળો રાજની જમણીન વાસાવડી સુરૈયા ચાતડવાડી ઉટડીન બુઢડવાણી ભઠ્ઠીને જેઠીને મહાદેવકીન વાસવાડી રાવળને ફોફરને કેરીને કરમલને બેટીને મેઘલીન બેચારી જાંબુમરને મનવાર મન્નાને બાંબને ભાદરીઓ ગૌતમીન પાદડીઓ ધાનીવેલો રંગોડીન પોપટડી દેવકા સિંહ હણ કીલોય અને વાડોલ સાહેબ આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાંથી નીકળી છે સાહેબ. એક અકોણાએ હિમાલયને જઈને પૂછ્યું કે હિમાલય તને ઊંડાઈ શું છે ની ખબર છે?
એટલે હિમાલય કે ભલા માણા હું તો ઊંચું શિખર છું, મારી પાસે ઊંચાઈની વાત હોય, ઊંડાઈની વાતો ન હોય. અને એ જ અકોણાએ દરિયાને જઈને પૂછ્યું કે એ દરિયા, તને ઊંચાઈ શું છે એની ખબર છે? ત્યારે દરિયો જવાબ આપે છે કે ભલા માણા મારી પાસે ગહેરાઈની વાત હોય, ઊંડાઈની વાત હોય, ઊંચાઈની વાત ન હોય. તો સાહેબ એવું કોણ કે જેને ઊંચાઈની એ ખબર છે અને ઊંડાઈની એ ખબર છે? તો કે સાપ. સાપનો દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગર જેને બાંધ્યો એ રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાનજીની ધજા ઉપર બિરાજે એ અર્જુન, અર્જુનના છકા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની પૂજા કરે શિવ, શિવના પત્ની પાર્વતી ને પાર્વતીના પિતા હિમાલય, જે હિમાલયની ગોદમાંથી થાતી નીકળે અને દરિયાના પેટાળમાં પડી જાય. સાહેબ ઈ ભાગીરથી ગંગા કે જેને ઊંચાઈની એ ખબર છે અને ઊંડાઈની એ ખબર છે. અને સાહેબ ચારણ તો પ્રકૃતિનો પ્રેમી છે. પ્રકૃતિનું વર્ણન કરે તો કેવું કરે? ચારણ મહાત્મા કવિ ઈશ્વરદાસજી ગંગા અવતરણની અંદર લખે છે કે ચલી વ્રસનારા પંગા હું તો બ્રહ્મંડા, હું તો ચલી બ્રહ્મરા કમંડલા, હું તો ચલી મહાબાહ મેરકા ચરંગા વચ્ચે પધારી સા હસમુખી, પહાડાઓ નારા વચ્ચે ગંગારા પ્રવાહ, ત્રંબલા તો રંગ વેલો ઉજડા પ્રવાહ, નીડ સામરા કડમો મેટે તારણી સંસાર, ભલી ભાત સેવા કરી ભાગીરથી લાયો ભલા, ધનો ધનો સુરસરી મુગતરી ધાર, સતજુગુ ત્રેતાજુગુ દ્વાપર કડુસત, નરા લોકો સુરા લોકો ગુરા લોકો નામ, રહે જહાં રઘુવીર વૈકુંઠરી ભેટી તહાં પાપરા કપાટ ભંજે કીજીએ પ્રણામ, મુનેશ મહેશ સહેશ જોગેશ આદેશ જકે કવેશ અનેક બાકે ભૂખા ભૂખી કૃત, વ્રસના વ્રહમાં વળી સૂરજા સરીખા વંદે, પાર ખત કીધી ગંગા પ્રથમ પવિત, ઉલટી હજારા ધારા ગિરંદા બહાર આઈ, ઓધાર સંસાર સારો મહિમાય પાર, અવતાર દસ જાય કળા જોડ તાકાત ગણી બને જલાધાર, પાર તારે ચારે જગા વલ્લે તારવા પ્રતિ, વમડા ઉજડા જડ પ્રગડા વિહંત. સાહેબ આ ભાગીરથી ગંગા આપણી, આ આપણું સાહિત્ય પણ અત્યારના અંગ્રેજીની પાછળ લોકો ભાગે છે. માફ કરજો, અંગ્રેજી ભાષા જરૂરી છે પણ સાહેબ ગુજરાતીના ભોગે નહીં. અંગ્રેજી ભાષા તમારા બાળકને શીખડાવશો, કાર મેળવી શકશે, પણ સંસ્કાર માટે તો સાહેબ ગુજરાતીની જરૂર છે. અંગ્રેજી ભાષાની શરૂઆત થાય ABCD થી, A ફોર એપલ અને Z ફોર ઝીબ્રા, ખાવાથી ચાલુ થાય જનાવર બનાવીને મૂકી દે. આપણી ગુજરાતી ભાષાની શરૂઆત કકાથી થાય, ક કલમથી ચાલુ થાય, ન જ્ઞાનના ગતિ સાહેબ જ્ઞાની બનાવીને મૂકી દે. એ આપણું ગુજરાતી છે સાહેબ. પણ થોડીક હાસ્યરસની વાત કરવી છે. હાસ્ય એટલે વાસ્તવિકતાની વેદનાઓમાંથી જિંદગીના સુંદર રસ્તા શોધવા અને ત્યાં સુધી પહોંચવાની ગુરુ ચાવી એટલે હાસ્ય રસ. થોડીક દ્રષ્ટિ કરો એટલે હાસ્ય મળે. અહીંયા અમે આવતા હતા ને, ઓમ જોશી સાહેબ, તો કેસરી પુલ પાસે એક રિક્ષા આવેલી જતી હતી. રિક્ષામાં પાછળ બોર્ડ માર્યું હતું, મેં વાંચ્યું, તેમાં લખ્યું હતું કે ન પિયર ન સાસરે, આપણે તો હનુમાનજીને આશરે. હવે આને મોંઘવારી ન નડે. અમારે કોઠારે મેન રોડ પર એક દાબેલી વાળાની રેકડી છે, 10 રૂપિયામાં દાબેલી અને સાથે છાશ ફ્રી. એટલે મેં કીધું આવડી મોટી મોંઘવારી, 10 રૂપિયાની અડધી ચા આવે, દાબેલીની અરે છાશ ફ્રી. મેં કીધું આ મોકો મુકાઈ નહીં, ખાવા ગયો. મેં કીધું આ લ્યો 10 રૂપિયા, લાવો દાબેલી. દાબેલી આપી મને, મેં કીધું લાવો છાશ, મને કે લાવો વાસણ. હવે મેં કીધું વાસણ થોડા ઘરેથી લઈ આવ્યા હોય, મને કે ગ્લાસ જોતો હોય તેના એક્સ્ટ્રા 5 રૂપિયા. આ બુદ્ધિના ગાડિયા કર્યા છે ને. એક જગ્યાએ નાસ્તો કરવા ગયા, સમોસા મગાવ્યા, વેઇટર સમોસા લઈને આવ્યો, એ કે ચટણી કઈ આપું, લાલ કે લીલી? મેં કીધું બે માં ફેર હું, મને કે અઠવાડિયાનો. વેઇટરે ગળામાં જાડો ચેન પહેર્યો હતો. એટલે મને વિચાર આવ્યો કે હોનાનો ચેન અવડો બધો હોય તો અહીંયા વેઇટરની નોકરી નો કરતો હોય. પણ પછી થયું કે કદાચ લગ્ન થયા હોય, સસરાએ કરાવી દીધો હોય. મેં કીધું આ ચેન સસરાનો છે? મને કે ના ના, બગસરાનો. ભૂગા કાઢી નાખે ને. એક જગ્યાએ ચા પીવા ગયા, ચા બહુ સારી હતી, દાદાએ ચા બહુ સારી બનાવી. એટલે મેં કીધું દાદા ચા બહુ સારી છે, શેની? ભેંસના દૂધની છે? મને કે ના. મેં કીધું ગાયના દૂધની છે? મને કે ના. મેં કીધું બકરીના દૂધની છે? મને કે ના. પછી તો હું ગોટે ચડી ગયો કે શેના દૂધની છે? મને કે કોથળીના દૂધની. સાહેબ અભણ બોલે એટલે ભણેલાને બંધ થઈ જવું પડે હો. અને મેં આ બાળકો મોડર્ન જમાનાના ટેકનોલોજી યુગના અદ્ભુત બાળકો છે, શાંતિથી બેઠા છે, ડાયા બેઠા છે બધાય. મારી નાની ભત્રીજી છે, એકદી ખોળામાં બેઠા બેઠા રમતી હતી. મેં કીધું બેટા મોટી થઈને શું બનીશ? મને કે ડોસી. હાજર જવાબી. એક છોકરો હમણાં એના પપ્પાના ઘોડામાં બેઠા બેઠા રમતો હતો, તો પંખાનો અવાજ આવતો હતો. તો છોકરાએ પૂછ્યું કે પપ્પા આ અવાજ શેનો આવે છે? તો કે બેટા પંખામાંથી. તો કે અવાજ બંધ કરવો હોય તો? કે જા કબાટ હેઠેથી ઓઇલની શીશી લેતો આવો. છોકરો કબાટ હેઠેથી ઓઇલની શીશી લેવું, એના પપ્પાએ પંખામાં ઓઇલ પૂરું, અવાજ બંધ થઈ ગયો. જો બાળક બંદર એક સમાન, ઈ જેવું જોવે ને એવું એના મગજમાં રહી જાય. છોકરાને એમ થઈ ગયું કે અવાજ આવે ને ઓઇલ પુરાય.
વાતને 15-20 દિવસ થઈ ગયા ને 8-10 મહેમાન ઘરે રોકાવા આવ્યા. એમાં દૂધ પાક ને ચૂરમાનો લાડવાનો હારી પેટનો જમણવાર. આરામ કરવા માટે મહેમાન હુતા. એક મહેમાનને ઘેન ચડ્યું, નાકોડા ઢેડવાનો અવાજ થયો ચાલુ. છોકરો કબાટ હેઠેથી ઓઈલી શીશ લઈને મહેમાનની નાકમાં પિચકારી બોલાવી. મહેમાન થેલા લીધા વગરના વયા ગયા. હો, અદ્ભુત બાળકો છે ને, બાળકો રહ્યા ને એ મોકું જોઈને જોકો મારે. મહેમાન આવે ને એટલે જીદ શરૂ કરે કે ચોકલેટ લઈ દો, ભાગ લઈ દો, પૈસા આપો. નો આપી દો આપણે ભૂંડા લાગી. તો એક ભાઈની ઘરે હમણાં કાર્યક્રમ નક્કી કરવા ગયો. તેના છોકરાએ જીદ કરી એના પપ્પાને કે પપ્પા ચોકલેટ આપો. ના પપ્પા કે ચોકલેટ ન ખવાય કે એમ કહીને કંઈક બેડરૂમમાં ગયા. એટલે મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય. તો મારા હું ડોરા કાઢીને કે મારા દાદાને ઓળખો છો? મેં કીધું ના. મને કે 90 વર્ષ જીવા. મેં કીધું બહુ સારી વાત છે. મને કે શું કામ જીવે એ ખબર છે? મેં કીધું ના. મને કે પારકી પંચાયત ન કરતા. પછી તો મને એમ થયું કે હું દોઢો નો થયો હતો સારું હોય. એક ભાઈની હમણાં ગયો તેનો નાનકડો છોકરો બેઠા બેઠા લેસન કરતો હતો. કીધું તમારો બાબુ છે? મને કે હા મોટો દીકરો છે મારો. કીધું શું નામ છે? મને કે સોમનાથ. કીધું હા 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 કેટલું સરસ નામ છે. દિવસમાં 4-5 વખત નામ લઈને બોલાવીને તો સોમનાથ દાદાનું નામ લેવાઈ જાય. એના મમ્મી રસોડામાંથી મારા માટે શરબત લેવા. હજી શરબતનો ગ્લાસ મેં પકડ્યો તો એક નાનકડો ટેણીઓ ડમરી ઉડાડતો આવ્યો. મારા હાથમાંથી શરબતનો ગ્લાસ લઈને પી ગયો. દફતરનો સેટી ઉપર ઘા કર્યો. 5 મિનિટમાં તો આખું ઘર વેર વિખેણ કરી નાખ્યું. મેં કીધું આ મન કઈ નાનો ઘેલા સોમનાથ. અદ્ભુત બાળકો છે. હમણાં એક છોકરાના દાદા ગુજરી ગયા. મેં કીધું બેટા તારા દાદા કેવી રીતે ગુજરી ગયા? મને કે યોગના લીધે. મેં કીધું યોગથી તો શરીર સારું થાય, શરીરમાં તંદુરસ્તી આવે, આયુષ્ય લાંબુ થાય. મને કે ટીવીમાં જોતા જોતા યોગ કરતા હતા. ટીવી ચાલુ કર્યું, બાબા રામદેવે કીધું કે ઊંડો શ્વાસ લ્યો. કે મારા દાદાએ ઊંડો શ્વાસ લીધો ને લાઈટ વહી ગઈ. એ કે લાઈટ આવી તા દાદા વયા ગયા. પણ સાહેબ યોગ કરો ને, યોગ કરતા કોકને સહયોગ કરજો. યોગમાં આંખો બંધ થાય છે, કોકને સહયોગ કરશો ને તો આંખો ખુલી જશે. અને સાહેબ બાળપણની મજા છે. થક ગયા હું રોટી કે પીછે ભાગ ભાગ કર, थक गया हूँ सोती रातों में जाग जाग कर, काश मिल जाए वो बीता हुआ बचपन जब माँ खिलाती थी भाग भाग कर और सुलाती थी जाग जाग कर. साહેબ બાળપણ તો બાળપણ છે. એક જગ્યાએ હમણાં પ્રોગ્રામમાં ગયો, ગેટ પાસે એક ભાઈ મને ભેગા થઈ ગયા. મને કે કેવા છો? મેં કીધું ગઢવી. મને કે હું ધંધો કરો? મેં કીધું ધંધે લગાડવાનો. મને કે કામ? મેં કીધું આ ભાઈ પ્રોગ્રામ કર્યો. મેં કીધું ધંધે ન લાગી કે સાઉન્ડ વાળાને કેવું પડ્યું, કેમેરા વાળાને કેવું પડ્યું, મંડપ વાળાને કેવું પડ્યું. એક હમણાં આપણા ગઢવીના ડોક્ટરે મુંબઈમાં જઈને દવાખાનું ખોલ્યું. જે ડોક્ટરનું દવાખાનું હતું ને એની સામે દવાખાનું ખોલ્યું, ઉપર બોર્ડ માર્યું દરેક રોગનો ઈલાજ અહીં કરવામાં આવશે, ફી 500 રૂપિયા, સારું ન થાય તો 1000 રૂપિયા સામો આપશું. ગઢવીએ દવાખાનું ચાલુ કર્યું, દવાખાનું ધોમધોકાર હાલવા માંડ્યું. તો ઓલા ડોક્ટરનું જેનું હાલતું હતું ને એનું પડી ભાંગ્યું. તો એ ડોક્ટરને એમ થયું કે ગઢવીમાંથી 1000 રૂપિયા લઈ આવું. ડોક્ટર પોતે દર્દી બનીને આવ્યો ગઢવીના ડોક્ટરમાં. એ કે સાહેબ જીભમાં સ્વાદ નથી આવતો. એમ સ્વાદ નથી આવતો? કાંઈ વાંધો નહીં, બેસો બેસો. નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ પીવરાવી દો. નર્સ હજી ચમચી મોઢા પાસે અડે કે થૂ 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 કે આ તો પેટ્રોલ છે. તો કે આવી ગયો સ્વાદ, લાય 500 રૂપિયા. 15 દિવસ તૈયારી કરી કે હવે ગમે એમ કરીને 1000 રૂપિયા લઈ આવ્યો. શું તકલીફ છે? તો કે સાહેબ યાદ નથી રહેતું કાંઈ. એમ યાદ નથી રહેતું? બેસો બેસો. ઈ કે નર્સ 22 નંબરની બોટલમાંથી લિક્વિડ પીવરાવી દો. તો કે એમાં તો પેટ્રોલ છે. તો કે આવી ગયું યાદ. 1 મહિનો મહેનત કરી કે હવે ગમે એમ કરીને ગઢવીમાંથી 1000 રૂપિયા લેતો આવું. આવ્યો, આવીને કીધું કે સાહેબ આંખે કાંઈ દેખાતું નથી. ગઢવી સાહેબે કીધું કે એની કોઈ દવા નથી. આલ્યો પૈસા. નોટ જેટલી કે આ તો 500 ની છે. તો કે દેખાવા માંડ્યું. અઘરું છે સાહેબ. હમણાં એક જણાનું રાતના 2 વાગે મકાન ખખડાઈ ગયું. જો આ વીટનો પ્રકાર છે, હાસ્યમાં વીટનો પ્રકાર આવે. રાતના 2 વાગે મકાન ખખડાયું. ઓલો આંખું ચોરતા ચોરતા ઉઠો. કે શું કામ છે? તો કે ભાઈ સાહેબ ધક્કો મરાવી દો ને. અને ઓલાનો મગજ ગયો રાતના 2 વાગે કોકને ધક્કા મારવાનો કે શરમ નથી આવતી? એમ કે બાયણું કર્યું બંધ, પથારીમાં હૂતો. અને એને વિચાર આવ્યો કે એક માણસને રાતના 2 વાગે મારી મદદની જરૂર પડી, મારે એની મદદ કરવી જોઈએ. ઉભો થયો, દરવાજો ખોલીને રાડ પાડી, એલા ક્યાં ધક્કો મરાવવાનો છે? તો ભળનો દીકરો કે હિચકે બેઠો છું. અદ્ભુત છે. હમણાં ચીન વાળાએ ચોર પકડવાનું મશીન બનાવ્યું. ચીનમાં નાખ્યું 1 કલાકમાં 10 ચોર પકડાઈ ગયા. અમેરિકામાં નાખ્યું 1 કલાકમાં 20 ચોર પકડાઈ ગયા. ભારતમાં નાખ્યું કોક મશીન ચોરી ગયું. મુદ્દો આખો ગાયબ.
પણ સાહેબ એક રાજપૂત સમાજ અહીંયા બેઠો છે, એક મારી નાનકડી વાત કહી અને મારે મારા શબ્દને વિરામ આપવું છે. મૈસૂરના રાજકુમાર કૃષ્ણરાજસિંહ સાહિત્ય પ્રેમી જર્મનીની અંદર એક સાહિત્યની સભામાં ગયા અને જર્મનીના એક અધ્યાપકને પોતાનો પરિચય આપતા કીધું કે હું મૈસૂરનો રાજા કૃષ્ણરાજસિંહ. અને ત્યારે જર્મનીના અધ્યાપકે કીધું કે ડોક્ટર રામશાસ્ત્રી જે મૈસૂરમાં રહે છે એ મૈસૂર? રાજાએ કીધું હા. અને પછી તો એ રાજાની ખૂબ આગતા સ્વાગતા થઈ, સન્માન થયા અને રાજા પાછા ભારતમાં મૈસૂર આવ્યા ને ત્યારે ડોક્ટર રામશાસ્ત્રીનું એ રાજાએ કૃષ્ણરાજસિંહે સન્માન કર્યું અને સન્માન કરીને એટલું કીધું કે મૈસૂરમાં તમે ભલે મારી પ્રજા રહી પણ વિદેશમાં તો સાહેબ અમે તમારી પ્રજા છીએ. સાહેબ આ રાજપૂતનો દીકરો કહી શકે. પણ હવે આપણે જે થોડો બધો સમય આપનો બધાનો લીધો, પણ હવે જેને સાંભળવા જીવનનો એક લાવો છે એવા ગોવિંદભાઈ પાલિયાને વિનંતી કરું અને છેલ્લે એટલું કહીશ કે સદા હસતા રહો, રમતા રહો એવી દુઆ મારી અને જીવનના બાગમાં ખીલતા રહો એવી દુઆ મારી. દુઃખનો સ્પર્શય ના થાય અને સુખથી સભર આંગળ અને હૃદયમાં મોજ લઈને મળતા રહો એવી દુઆ મારી. આભાર. જય માતાજી, જય સોનલ. તો વિનંતી એટલે